લાખિયાર ગામે યોજાઈ રહેલી દેવી ભાગવત કથા દરમિયાન રામ જન્મ અને કૃષ્ણ જન્મના પાવન પ્રસંગોની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ ભાવના અને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર વાતાવરણ સર્જાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી કથાનો લાભ લીધો હતો. કથાના વક્તા શાસ્ત્રી જગદીશ મહારાજે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે ધાર્મિક કથાઓ માત્ર સાંભળવા માટે નહીં પરંતુ જીવનમાં ઉતારવા માટે હોય છે. કથાના ઉપદેશો માનવ જીવનને સકારાત્મક દિશા આપે છે અને આત્મકલ્યાણનો માર્ગ સુગમ બનાવે છે. તેમણે દેવી ભાગવતને સનાતન ધર્મની જનની ગણાવી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે સનાતન ધર્મ ત્યાગ, સંયમ અને સંસ્કારનો જીવંત સંદેશ આપે છે. 9 દિવસીય આ કથામાં લાખિયાર ઉપરાંત ચાવડકા, વિથોડ, આનંદસર, દેવીસર, દેવસર, વંગ, ડાડોર, બિબ્બર, ભીમસર, અરલ, ઉલ્લટ, મોરજર અને દેવપર સહિતના અનેક ગામોમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા. આયોજક સમિતિ દ્વારા તમામ માટે પ્રસાદ અને વ્યવસ્થાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. કથાના વિવિધ પ્રસંગોને જીવંત બનાવવા ગામના યુવાનો દ્વારા નાટ્યરૂપ રજૂઆતો કરવામાં આવી હતી, જે ભક્તોને ભાવ વિભોર કરી ગઈ હતી. સંગીતમય કથામાં નંદલાલભાઈ અને તેમના સાથીદારો દ્વારા ભજન કીર્તનના સ્વરો ગુંજતા રહ્યા હતા, જ્યારે કથાના આચાર્ય તરીકે નિલેશ મહારાજ અને ખેરાશંકર મહારાજ સેવા આપી રહ્યા છે. સામાજિક અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહી આયોજનને બિરદાવ્યું હતું. આ 9 દિવસીય ધાર્મિક આયોજને સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને સેવા ભાવનો સંચાર કર્યો છે. ગ્રામજનો પોતાના રોજિંદા કાર્યમાંથી સમય કાઢીને સેવા કાર્યમાં જોડાઈ રહ્યા છે, જેના કારણે લાખિયાર ગામે ભક્તિ અને સમર્પણનું કેન્દ્ર બની ગયું છે.